ભજન આરંભો ક્યાં સુધી દુઃખ રહેશે. અમુક પાછો આરંભ કરે ખરા, ન કરે એમ નહીં, પણ 10 દી કરે, 15 દી કરે, પછી મૂકી દે. કેટલા 15 દીથી આમ ભજન કર્યું, આમ ભજન કર્યું, આમ ભજન કર્યું, તેમ છતાંય પણ હજી મારે હરખું ન થયું, બંધ કરી દે. હું તમને એમ કહું, તમારી માથે 50 લાખનું દેવું થઈ ગયું, દર મહિને તમે લાખ ચૂકવો મળો, 12 મહિના થાય પછી એમ કે ઓહો 12 મહિને ચૂકવું તો ચૂકવાનું નહીં. એલા ચૂકવાનું તને ખબર નથી, 12 લાખ ઓછા થયા, 50 માંથી 12 ઓછા થયા, પણ તે કર્યું 50 લાખનું, જે 38 ચૂકવાનું બાકી છે. હજી ચૂકવી રાખતું તાર નીકળી જાય બહાર. સમજાય દ્રષ્ટાંત? એમ જીવને દુઃખ આવડું મોટું હોય અને ભજન આકડું કરે, અને પછી પાછું કે મેં ભજન તો ખૂબ કર્યું. એટલે જેને દુઃખમાંથી બહાર નીકળવું હોય, ભગવાનના ભક્તો અખંડ ભજનમાં મળજો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દુઃખ નહીં ટકી શકે, દુઃખ નહીં ટકી શકે. અહીંયા હાથ મૂકજો, અહીંયા હાથ મૂકજો, હૈયું હા પાડશે. ખરેખર મારા જીવનમાં ભજન ઘટે છે, હૈયું હા પાડશે. કોઈ પણ પ્રકારની આપત્તિ વિપત્તિ હૈયું હા પાડશે. મારા જીવનમાં ભજન ઘટે છે. ભજન વધારો. માંડ નિરોગી થાવ પણ દવા નથી લેવી. થઈ જાવ નિરોગી પણ દવા નથી લેવી. ડોક્ટર પાસે જવું જ પાછું. ડોક્ટર પડીકી આપે, એ પડીકી લે તો ખાવી નથી. નિરોગી થઈ જાવ કે થાય કોજી. ગમે તે આપત્તિ વિપત્તિ શેમાંથી તમે બહાર નીકળી જશો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.